જ્યારે માર્ચ 2020માં લોકડાઉન અનાઉન્સ થયું તો બધા ગભરાઈ ગયેલા કે આ શું એટલે અંદર રહેવાનું એવું સન્ડે ના હોય તો પણ કોઈને આઈડિયા નહોતો. અને પહેલાં તો સોસાયટીમાંથી દરેક કાકો સાયન્ટિસ્ટ બન્યો, દરેક જણ. અને એ પેલા જ કાકા હોય, ન્યુસન્સ કાકા ના હોય કે અહીંયા પાર્કિંગ નહીં કરવાની, હટ અહીંયા ક્રિકેટ નહીં રમવાનું, અહીંયા મારી વાઈફ સાથે નહીં રમવાનું, ન્યુસન્સ વેલ્યુ વાળા કાકા, ન્યુસન્સ જ એડ કરે, કોઈ વેલ્યુ નહીં. તો એ કાકા તો એ તરત સાયન્ટિસ્ટ બની જાય કે અરે કાકા આ કઈ કોરોના નામનો વાયરસ છે. તો કે એ તો હમણાં શિયાળો છે ને, ઉનાળામાં ટેમ્પરેચર વધશે તો વાયરસ મરી જશે. મેં કીધું આ કંઈ પફ નહીં કે ઓવનમાં ગરમ કરો તો બધું આમ ક્લીન થઈ જશે ગરમ ખાનું. મેં કીધું આ વાયરસ છે. હવે શું છે, એકદમથી લોકડાઉન એનાઉન્સ થઈ ગયેલું માર્ચ મહિનામાં, તો ઘણા બધા બિચારા લોકો પરિવારથી દૂર ફસાઈ ગયા. ઘણા હજી ખરાબ પરિવાર જોડે ફસાઈ ગયા. બોલ, આમ દુઃખ થઈ કે અલા દરરોજ બાપા ઉઠાડશે લાત મારે. હા ઉઠાડશે.